તો ભાઈ જય જય શ્રી રામ, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કહાની કઈ કહેવાય છે કે આપણે ડાયરેક્ટ બસમાંથી બ્લોગ ચાલુ કર્યો. જોઈ લે આપણે જાય છે અત્યારે અમદાવાદ, તો અડધો રસ્તો કવર કરી નાખ્યો છે. મેં કીધું બ્લોગ ચાલુ કરી નાખું. અત્યાર સુધી બ્લોગ તો કરી નહોતા આવતા, કારણ કે ભાઈ મને મજા નહોતી. અત્યારે તમે અવાજમાં ફેર જોતા હશો, પહેલાના બ્લોગ જોઈ લેજો ને અત્યારના જોઈ લો. ભાઈ અવાજમાં થોડોક ફેર છે. અત્યારે હોટલે સ્ટોપ થયો તો મેં તમને કહી દઉં કે બ્લોગ શું કામ નહોતા આવતા. તો ભાઈ અત્યારે હોટલે બ્રેક છે, તો અમને જાય આપણે અમદાવાદ. તો ભાઈ આરે આપણી બસ છે. તો ફાઇનલી અમદાવાદ આપણે પહોંચી ગયા છીએ. હોટલમાં છે ટીજીટીમાં. આ રહ્યું ભાઈ અમદાવાદનો ઇસ્કોન બ્રિજ છે ને, અહીંથી આપણે જમવા આવ્યા હતા ટીજીટીમાં ભાઈ. તો ભાઈ ત્યાંથી હું અને વિદ્યુત ખાલી મોલમાં આટો માર આવી ગયો. બ્લોગ ઉતારવા ભૂલી ગયો ભાઈ. ડાયરેક્ટ બસમાં આવી ગયા પાટણ. તો પાટણ જવાનું છે આપણે અત્યારે. તો ભાઈ ફાઇનલી પાટણ પહોંચી ગયા છે. તમને ખબર છે કે ડીઝીનું છે અહીંયા, તો એની જ ઘરે આવ્યા છે આપણે. તો ભાઈ હવે ઘણા દિવસો પછી બ્લોગિંગ આવ્યું. તો ભાઈ આજથી હવે ડેલી બ્લોગિંગ ચાલુ થયું. 11 વાગી ગયા અને હાવ થાકી ગયો ભાઈ. તો યાર કરી દે બ્લોગ એન્ડ ગમ્યો તો લાઈક કરો, શેર કરો. જય જય શ્રી રામ ને મહાદેવ.